વાત કરીએ અને એની વિગતે ચર્ચા કરીએ. સો વેલકમ ટુ ધ ન્યૂ ટોપિક ઓફ રાઇટિંગ information transfer or in other words you can say data interpretation. મિત્રો જેમ નામ દર્શાવે છે એમ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એક માહિતી જે આપેલી છે જે કોટાના સ્વરૂપમાં ટેબલના ફોર્મમાં હોઈ શકે, એક ચાર્ટ એટલે કે આલેખના સ્વરૂપમાં હોઈ શકે, ઓર મે બી અ પિક્ચર કે કોઈ ચિત્રના સ્વરૂપમાં હોઈ શકે, એને આપણે ટ્રાન્સફર કરી અને શબ્દોમાં એક પેરેગ્રાફમાં એને લખવાની હોય છે. That question is called information transfer. In other words, you can say data interpretation. ડેટાનો મતલબ થાય માહિતી અને ઇન્ટરપ્રિટેશન એટલે એનું અર્થઘટન કરવું. તો મિત્રો, તમને જે માહિતી આપવામાં આવી હોય એ માહિતીનું આપણે અર્થઘટન કરવાનું હોય છે, જે પેરેગ્રાફના સ્વરૂપમાં આપણે લખવાનું હશે. 4 માર્કનો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન ધોરણ 11 માટે અને ધોરણ 12 માટે. મિત્રો, ધોરણ 10માં પણ આ ટોપિક આપ શીખીને આવ્યા છો, પરંતુ ત્યાં તમને કોઈ ચિત્ર વગેરે આપવામાં આવતું અને એના ઉપર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા, માત્ર તમારે એનો જવાબ લખવાનો હતો. અહીંયા થોડીક વાત એ છે કે પ્રશ્નો કોઈ નહીં હોય, તમને જે ટોપિક આપ્યો એ ટોપિકનું અર્થઘટન તમારે કરી અને લખવાનું રહેશે. ચાલો જોઈએ કે હાઉ ટુ રાઇટ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કેવી રીતે લખી શકાય એની આજે ચર્ચા કરીએ. મિત્રો, જ્યારે કોઈ પણ રાઇટિંગ આપણે લખતા હોઈએ ત્યારે મગજમાં ટેન્સની વાક્ય રચના, જે ટેન્સીસ છે જે તમે ધોરણ 10 સુધી શીખીને આવ્યા છો, તો એ ટેન્સીસની વાક્ય રચનાઓ તમારા મગજમાં હોય તો જ તમે બહુ સુંદર રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખી શકતા હો છો અને એ કરેક્ટલી પણ લખાય છે. તો આજે આપણે એવા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ની ચર્ચા કરવાના છીએ કે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયો હોય. તો મિત્રો, મોસ્ટલી તમારા જે આ ટોપિક્સ છે તો એ કાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કેટલીક વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સ એના ઉપર વધારે આધારિત હોય છે, ક્યારેક સિમ્પલ ફ્યુચર ટેન્સનો પણ એમાં ઉપયોગ જોવા મળે છે. એ પણ આપણે નક્કી કરવાનું રહેશે. પણ મિત્રો, અહીંયા માત્ર આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળને લગતા જે ટોપિક્સ છે એની આપણે ચર્ચા કરીશું. કેવી રીતે કાળ નક્કી કરીશું અને કેવી રીતે આપણે લખીશું એની આજે ચર્ચા કરીએ. પણ મિત્રો, બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ મેક અ શોર્ટ રિવિઝન ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની કેટલીક જે વાક્ય રચનાઓ છે ફરી યાદ કરી લઈએ અને આ વાક્ય રચનાઓ જ તમારે યાદ રાખવાની છે કે જેથી કરીને આ પ્રકારનું ડેટા ઇન્ટરપ્રિટેશન આપ ઘરે બેસી અને કરી શકો. So, all the best. Let's start the revision. તો મિત્રો, સાદા વર્તમાન કાળમાં ક્યારેક તમારે વાક્યની શરૂઆત ધેરથી કરવાની થાય છે અને ધેરની સાથે બીના ક્રિયાપદો ઇઝ અથવા આરનો ઉપયોગ કરવાનો થતો હોય છે. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અન્ય શબ્દોની ત્યાં જરૂર પડતી હોય છે. મિત્રો, આ જે ધેર છે એ ઇન્ટ્રોડક્ટરી ધેર છે જે વાક્યની શરૂઆતમાં આવતું હોય છે. કોઈક વસ્તુ અથવા કોઈક ક્યાંક છે અથવા નથી એવું જ્યારે દર્શાવવાની વાત હોય ત્યારે તમે વાક્યની શરૂઆત ધ્યાનથી કરી શકો છો. એની સાથે કર્મ એક વચનમાં હશે તો ઇઝ અને કર્મ બહુવચનમાં હશે તો તમારે આરનો ઉપયોગ કરવાનો અને ત્યારબાદ અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો. ધેર આપણે યાદ રાખીએ, એક બે એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. There are 3 seasons in India. ફોર એક્ઝામ્પલ, તમને એવો કોઈ કોઠો આપ્યો હોય જેમાં સમર, વિન્ટર અને રેની સિઝન, મોન્સૂન એવી 3 સિઝન આપી હોય અને ઇન્ડિયન સિઝનની વાત હોય તો તમે લખી શકો આવું વાક્ય કે there are 3 seasons in India. ભારતમાં 3 ઋતુઓ છે. આ પ્રકારના જે વાક્યો છે એ બનાવવા માટે યુ હેવ ટુ સ્ટાર્ટ યોર સેન્ટેન્સ યુઝિંગ ધેર. ત્યારબાદ મિત્રો, ટુ હેવના ક્રિયાપદો સાદા વર્તમાન કાળમાં આપણે શીખ્યા હતા અને એ 2 ક્રિયાપદો છે હેવના, હેવ અને હેઝ. આપણે યાદ છે કે કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ, અન્ય કર્તાઓની સાથે હેવનો ઉપયોગ કરીએ છીએ. અને આ હેવ હેઝ આપણું માલિકી, સંબંધ, કંઈક પાસે હોવું એ પ્રકારનો જ્યારે અર્થ થતો હોય ત્યારે વાક્યમાં તમારે હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો છે.
ફોર એક્ઝામ્પલ, આઈ હેવ એન આઈડિયા. મને એક આઈડિયા છે. વી હેવ નો મની, અમારી પાસે પૈસા નથી. પણ હી સી ઇટ હોય તો મેં કહ્યું એમ કર્તાની સાથે તમારે હેઝ નો ઉપયોગ કરવાનો થાય. સી હેઝ અ ડોટર, કે ભાઈ તેણીને એક દીકરી છે. તો હેવ હેઝ પણ ક્યારેક તમારે જ્યારે એનું પેરેગ્રાફમાં રૂપાંતરિત કરો અથવા ટ્રાન્સફર કરો ઇન્ફોર્મેશનને, ત્યારે ક્યારેક ધેરનો ઉપયોગ અને ક્યારેક હેવ હેઝનો ઉપયોગ કરવાની જરૂર પડે. ત્યાર પછી કેટલાક જે વાક્યો છે જેને આપણે સ્થિતિવાળા વાક્યો કહીએ, કંઈક હોવું, કંઈક છે વર્તમાન કાળમાં. તો એ માટે, કારણ કે ટુ બી ના ક્રિયાપદો, ટુ બી નો મતલબ જ થાય છે હોવું, અને વર્તમાનમાં હોવું એનો મતલબ કંઈક છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, યુ આર માય સ્ટુડન્ટ્સ. તો એવા વાક્યોમાં આપ સમજી શકો છો ટુ બી ના ક્રિયાપદો એમ ઇઝ આર નો આપણે ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, સી ઇઝ માય સિસ્ટર્સ ફ્રેન્ડ. તો કેટલાક વાક્યોમાં તમારે ટુ બી ફોર્મનો ઉપયોગ કરી અને એ વાક્ય બનાવવાનું રહેશે. ત્યારબાદ કેટલાક વાક્યો ક્રિયાદર્શક પણ હોય કે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો ધોરણ 10 માં શીખીને છો. રોજબરોજ થતી ક્રિયાઓ, ક્યારેક બનતી ક્રિયાઓ, આંતરા સમયે બનતી ક્રિયાઓ, સનાતન સત્યો વગેરે જેવી ક્રિયાઓ છે જે આપણે સાદા વર્તમાનમાં મૂકતા હોઈએ છીએ. મિત્રો યાદ રાખીશું કે એમાં એક્ટિવ વોઇસના વાક્યો પણ હોઈ શકે અને ક્યારેક પેસિવ વોઇસમાં પણ વાક્યો બનાવવાની જરૂર પડે. તો ચાલો વિચાર કરીએ કે ભાઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના કેવી હતી, યાદ કરીએ. મિત્રો એક્ટિવ વોઇસમાં કર્તાની સાથે પ્લેન વર્બ, પ્લેન વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, અને ક્યારેક જો કર્તા તરીકે હી સી ઇટ હોય તો આપણે એસ કે ઈએસ વાળા ક્રિયાપદનો ઉપયોગ કરતા. તો કર્તાની સાથે મૂળ રૂપ અને એસ કે યસ જ્યારે હી સી ઇટ કરતા હોય એનાથી આપણે ક્રિયાદર્શક વાક્યો બનાવી શકીએ. ત્યારબાદ કર્મ અને જરૂરી શબ્દો એમાં મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. માય ફાધર હોય તો આપણે હી સી ઇટની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ બનાવવાની જરૂર પડે. તો માય ફાધર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કદાચ આવા વાક્યો આપણે નકારમાં લખવા હોય તો કર્તાની સાથે આપને યાદ હશે ડુ કે ડઝ નો ઉપયોગ કરવાનો થાય નકાર વાક્યોમાં, અને ડુ ડઝ ની સાથે નોટ મૂકી અને ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો મૂકવાથી વાક્ય નકાર થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, I get up early in the morning. I do not get up early in the morning. She gets up early. She does not get up early. તો આ બે વાક્ય રચના પણ એક્ટિવ વોઇસની આપણે યાદ રાખીએ. જ્યારે પેસિવ વોઇસની વાત હોય ત્યારે કર્તાની જગ્યાએ કર્મ આગળ હોય. પેસિવ વોઇસમાં કર્મની સાથે ટુ બી ફોર્મ એમિઝારમાંથી તમારે કર્મને પ્રમાણે મૂકવાનું થતું હોય. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન, જરૂર હોય ત્યાં બાયવાળો કરતા, અને બાયવાળો કરતા ન હોય તો પણ કર્મની સાથે એમિઝાર અને ભૂતકૃદનથી આપણે પેસિવ વોઇસ કરી શકીએ છીએ. મિત્રો આ જેટલી વાક્ય રચનાઓ તમારી સમક્ષ છે એ જ વાક્ય રચનાઓનો ઉપયોગ કરી અને એના ઉપર જો આધારિત આપણને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો પ્રશ્ન પૂછાય તો એ આપણે લખી શકીએ છીએ, અને આ જ પેટર્ન્સનો તમારે ત્યાં ઉપયોગ કરવાનો થતો હોય છે. Let's see two examples. આજે આપણે બે એવા જુદા જુદા એક્ઝામ્પલ શીખીએ કે જેમાં સાદા વર્તમાન કાળમાં આપણે ઉપયોગ કરવાનો હોય છે. So, are you ready, guys? Let's go. પરીક્ષામાં આ પ્રકારની એક સૂચના તમને આપવામાં આવશે અને નવું ટેબલ અથવા ચાર્ટ અથવા પાઈ ચાર્ટ વગેરેમાં તમને કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ ડેટા આપવામાં આવ્યો હશે. જોઈએ આપણે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ. નીચેનું ટેબલ છે એનો અભ્યાસ કરો એન્ડ રાઇટ 8 sentences based on it. મિત્રો હવે જે સૂચના હોય છે એમાં એવું હોય છે કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ write a paragraph in about 80 words. 80 શબ્દોમાં એના ઉપર આધારિત એક પેરેગ્રાફ લખો. મિત્રો 80 શબ્દો એનો મતલબ 8 થી 9 વાક્યો. આપણે યાદ રાખીએ કે જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન એટેન્ડ કરતા હોય તો ઓછામાં ઓછા
8 થી 9 વાક્યો આપણે એના ઉપર આધારિત એનાથી વધારે બની શકે તો વધારે પણ આપ લખી શકો. સો લેટ્સ સ્ટડી ધ ટેબલ. આ ટેબલનો પહેલા અભ્યાસ કરીએ. પરીક્ષામાં આ પ્રકારની જ્યારે વાત અને પ્રશ્ન આપણે એટેન્ડ કરતા હોય ત્યારે આ માહિતીને પહેલા વાંચવાની છે અને વાંચીને સમજવાની છે અને સાથે ને સાથે તમારા મનમાં એના વાક્યો કેવા બનશે એ પણ સાથે સાથે ચાલતું રહેવું જોઈએ. તો એક સિમ્પલ પેરેગ્રાફથી અથવા સિમ્પલ ટેબલથી આપણે શરૂઆત કરીએ, જેથી ધીમે ધીમે તમને એક કોન્ફિડન્સ આવે કે આ પ્રશ્ન એટેન્ડ કરી શકાય અને સારી રીતે લખી શકાય એવો પ્રશ્ન છે. See here, 2 persons information is given. કેટલાક 2 વ્યક્તિઓની માહિતી તમને આપવામાં આવી છે અને એ છે રાજેશ અને સુરેશ. નેમ્સ આર ગિવન. સેકન્ડ જે છે એમાં પ્રોફેશનનો ખ્યાલ ના આવે તો નીચે ટીચર અને ડોક્ટર, એટલે આપણે સમજી શકીએ કે રાજેશ ટીચર અને સુરેશ ડોક્ટર. પછી તમારે વિચારવાનું છે ભાઈ આ વાક્ય કેવી રીતે બનશે. તો રાજેશ ટીચર છે અને સુરેશ ડોક્ટર છે. મિત્રો અહીંયા ભૂતકાળનો કોઈ રેફરન્સ સૂચનામાં કે તમને જે ટેબલ આપવામાં આવ્યું એમાં આપ્યો નથી. આપણે અહીંયા ભૂતકાળનો ઉપયોગ નહીં કરીએ, પણ રાજેશ એ ટીચર છે એવું આપણે વિચારવાનું રહે અને કંઈક છે એવું જ્યારે આપણે વિચારીએ ત્યારે વર્તમાન કાળનું આ વાક્ય બનશે એવું મનમાં આપણે વિચારવાનું થાય અને ત્યારબાદ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને એ રીતે આ વાક્યો બનાવવાના પડશે. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એવો પ્રશ્ન છે કે જે તમારા ઇંગ્લિશની ટેન્સનું જે નોલેજ છે, વર્ડ્સનું જે નોલેજ છે, વોકેબ્યુલરીનું જે નોલેજ છે એને ચકાસતો આ પ્રશ્ન છે અને બિલકુલ હિન્ટ વગર તમારે આ પ્રશ્ન તમારી રીતે લખવાનો છે. અહીંયા મિત્રો રાજેશ ટીચર છે અને સુરેશ ડોક્ટર છે. એક છે હમણાં જ વાક્યરચનાઓ જે યાદ કરાવી એમાં હોવું એનો મતલબ ટુ બી. એવા સ્થિતિવાળા જે વાક્યો છે એમાં આપણે ટુ બી ના ક્રિયાપદો એમ ઇઝ આર નો ઉપયોગ કરવાનો થશે. તો ગેસ હાઉ, કેવી રીતે આપ આ વાક્યને બનાવશો એ ગેસ કરો. પહેલું વાક્ય મિત્રો યાદ કરીએ, રાજેશ ટીચર. તમે વિચારશો કે ભાઈ રાજેશ ટીચર છે તો એમાં એમ ઇઝ આર નો ઉપયોગ કરવાનો થાય. તો રાજેશ હી છે તો એની સાથે ઇઝ મૂકવાનું થાય અને એની સાથે અન્ય શબ્દો મૂકી અને એ વાક્ય બને. તો રાજેશ ઇઝ અ ટીચર. એક આવડશે એટલે નીચેની માહિતી એના જેવી જ છે, બીજું પણ વાક્ય આપ બનાવી શકશો. તો આ રીતે આપણે 1 by 1 જે આપેલી માહિતી છે એને પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાની છે. મિત્રો બિફોર વી સ્ટાર્ટ ધેટ, એ આપણે શરૂ કરીએ એ પહેલા હંમેશા જ્યારે આપ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરને એટેન્ડ કરો ત્યારે હંમેશા એક વાક્ય ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સ તરીકે તમારે લખવાનું રહેશે. જે વાક્ય આ કોઠો શેના વિશે છે અથવા આ ટેબલ શેની માહિતી આપે છે એનું એ ઇન્ટ્રોડક્શન આપતું હોય, આપણે એને ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સ કહીએ. એ વાક્ય કેવી રીતે લખવું એ અહીંયા આપણે સમજીએ. તો જો ટેબલ હોય તો આપ લખી શકો ધીસ ટેબલ. ચાર્ટ હોય તો ધીસ ચાર્ટ. ઇફ ઇટ ઇઝ ફિગર, કોઈ આકૃતિ આપવામાં આવી છે તો ધીસ ચાર્ટ. પછી આપ લખી શકો gives information about. તો આ જે ટેબલ છે માહિતી આપે છે. અબાઉટ એટલે ના વિશે. કોના વિશે માહિતી આપે છે તો આપ જાણી શકો છો કે રાજેશ અને સુરેશની માહિતી અહીંયા છે. આપ લખી શકો કે ધીસ ટેબલ gives information about રાજેશ એન્ડ સુરેશ. ઇન્ડિયન સિઝનની જો માહિતી આપવામાં આવી હોય તો યુ કેન રાઇટ ધીસ ટેબલ gives information about the Indian seasons. ઇન્ડિયન સિઝનની આ માહિતી આપે છે. તો આવું ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સ અવશ્ય લખીએ અને ત્યારબાદ 1 by 1 આપણે વાક્યો લખીએ. મિત્રો અહીંયા છૂટાછવાયા મેં વાક્યો એટલા માટે લખ્યા છે કે આપ સમજી શકો. પેરેગ્રાફના સ્વરૂપમાં પણ એ વાક્યોને લખી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ સેન્ટેન્સ. મેં કહ્યું એમ રાજેશ ટીચર છે અને સુરેશ ડોક્ટર છે. તો એમાં ઇઝ નો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના થાય. તો એ રીતે આપ સમજી ગયા હશો કે રાજેશ ઇઝ ટીચર. જ્યારે એક વચન કોઈ નામ હોય ત્યારે એની આગળ જો એ નિશ્ચિત ન હોય તો આર્ટિકલ
કે અને એન નો ઉપયોગ કરવાનો આવે. ટીચરની સાથે આપણે રાજેશ ઇઝ અ ટીચર, સુરેશ ડોક્ટર છે તો સુરેશ ઇઝ અ ડોક્ટર. Well done. You have made 2 sentences. Now let's move forward. રાજેશ ટીચર છે અને સુરેશ ડોક્ટર છે. કોઈને એમ થાય કે ભાઈ મારે આ વાક્યોને આ રીતે લખવા છે કે રાજેશ નો પ્રોફેશન ટીચર છે, તો તમે એફોસ્ટ્રોફી નોની નુના જ્યારે હોય ત્યારે એફોસ્ટ્રોફી એસ નો પણ ઉપયોગ કરી શકો. રાજેશ પ્રોફેશન ઇઝ અ ટીચર, ઇઝ ટીચર, સોરી. This profession is teacher, Suresh profession is doctor. ત્યારબાદ હાઇટ ની વાત છે. હવે મિત્રો જ્યારે એક વખત તમે અહીંયા નામ લખ્યું છે કે રાજેશ ઇઝ અ ટીચર, સુરેશ ઇઝ અ ડોક્ટર, પછી વારંવાર રાજેશની હાઇટ એવું કહેવાની જરૂર નથી. આપ કહી શકો તેની હાઇટ 5 feet 6 inches છે. તો અહીંયા પણ છે એટલે કે કોઈ ક્રિયા કે એવું છે નહીં, એટલે કંઈક હોવું, એટલે ટુ બી ના ક્રિયાપદોનો તમારે ઉપયોગ કરવો પડે. તો રાજેશની હાઇટ એવું જ્યારે લખવું હોય તો રાજેશ હાઇટ, અથવા બીજા શબ્દોમાં હિઝ હાઇટ, અને છે માટે એમિઝાર ટુ બી ના રૂપો તરીકે આપણે મૂકીએ તો હિઝ હાઇટ ઇઝ 5 feet 6 inches. અને એવી જ માહિતી સુરેશ વિશે, તો એમાં આપણે લખ્યું છે કે હિઝ હાઇટ ઇઝ 5 feet. એ જ રીતે વેઇટ આપ્યું છે, તેનું વેઇટ 55 કિલો છે, અને સુરેશની બાજુમાં લખીશું કે ભાઈ તેનું વેઇટ 60 kg છે. તો ફરી હિઝ વેઇટ ઇઝ 55 kg, આ બાજુ હિઝ વેઇટ ઇઝ 60 kg. ત્યારબાદ રાજેશનો સેલેરી 70,000 છે, અથવા તેનો સેલેરી 70,000 છે. અહીંયા મોટે ભાગે બધા જ વાક્યો ટુ બી ફોર્મમાં છે, એટલે કે એમિઝાર વાળા છે. એ રીતે હિઝ સેલેરી ઇઝ 70,000 રૂપીસ, આ તમારે વિચારવાનું રહેશે. એ જ રીતે સુરેશમાં લખીએ કે હિઝ સેલેરી ઇઝ 2 lakh રૂપીસ. અને છેલ્લું છે હોબી, તો રાજેશમાં લખીશું કે ભાઈ રાજેશની હોબી ગાર્ડનિંગ છે, તો બીજી રીતે કહી શકાય ગાર્ડનિંગ એ રાજેશની હોબી છે. એ પણ કંઈક છે એટલે ટુ બી ના રૂપોનો તમારે ઉપયોગ કરવાનો થશે. ગાર્ડનિંગ ઇઝ હિઝ હોબી, અથવા હિઝ હોબી ઇઝ ગાર્ડનિંગ. અહીંયા સુરેશમાં આપણે લખ્યું છે કે હિઝ હોબી ઇઝ સિંગિંગ, એની હોબી સિંગિંગ છે. મિત્રો આપ જોઈ શકો છો કે એક ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સ થી આપણે એની શરૂઆત કરી, અને 1 by 1 જે માહિતી આપવામાં આવી છે એ રાજેશ વિશેની માહિતી આ બાજુ સુરેશ વિશેની માહિતી આપણે લખી છે. પરીક્ષામાં આપણે 8 વાક્યો અલગ અથવા પેરેગ્રાફ કહ્યું હોય તો એ પેરેગ્રાફના સ્વરૂપમાં લખીએ. મિત્રો આપ જાણી શકો છો કે આ 4 માર્કનો પ્રશ્ન છે. 8 વાક્યો જ્યારે તમે લખો એટલે એક વાક્ય ગ્રેમેટિકલી અને અર્થપૂર્ણ હશે. ગ્રેમેટિકલી અને અર્થની રીતે જે વાક્ય પૂર્ણ હશે અને સાચું હશે તો હાફ માર્ક્સ ક્રેડિટ વિલ બી ગિવન ટુ યુ. અડધા માર્કનો જે માર્ક છે આપને મળશે. 2 સાચા વાક્યો આપને 1 માર્ક આપશે. મિત્રો એક બહુ જ અહીંયા સહેલા આપણા પેરેગ્રાફથી અથવા એક ટેબલથી અને એની ઇન્ફોર્મેશનને આપણે સમજવાની કોશિશ કરી. સહેલો પેરેગ્રાફ અથવા સહેલો ટેબલ અહીંયા મૂકવાની જરૂર એટલે જ હતી કે આપ થોડા કોન્ફિડન્ટ થાવ કે યસ આ ઇઝી છે અને આપણે કરી શકીએ છીએ. લેટ્સ મૂવ ટુ એનધર પાર્ટ. બીજો એક હિસ્સો છે અથવા એક બીજો જ આવું ફિગર છે જેના ઉપર આધારિત આપણે માહિતી વિચારીએ અને એને કેવી રીતે લખવી એ આપણે અહીંયા જોઈએ. Let's study the instruction first. Study the following figure. અહીંયા તમને કોઈ આકૃતિ આપવામાં આવી છે. And write a paragraph in about 80 words. અને એના વિશે 80 words નો એક પેરેગ્રાફ લખો. નેચરલ રિસોર્સિસ, જાણી શકો છો નેચરલ રિસોર્સ એટલે કુદરતી સ્ત્રોત. વોટર, સન, ટ્રીઝ, પાણી, સૂર્ય અને વૃક્ષો જે આપણા કુદરતી સ્ત્રોત છે એની કંઈક માહિતી આપવામાં આવી છે. વોટરમાં લખ્યું છે રિવર્સ અને પોન્ડ્સ. સન એનર્જી અને લાઇટ આપે છે એવી કંઈક વિગત આપી છે. અને ટ્રીઝ રેન અને
ઓક્સિજન આપે છે એ માહિતી અહીંયા દર્શાવી છે. મિત્રો અહીંયા એક પ્રકારનું ફિગર અને એક આકૃતિ તમને આપી છે જેમાં તમને નેચરલ રિસોર્સિસ જે મુખ્ય ત્રણ છે વોટર, સન અને ટ્રીઝ એના વિશેની માહિતી આપી છે. પાણી આપણને નદીઓ અને તળાવોમાંથી મળે છે. સૂર્ય એ આપણને એનર્જી અને લાઇટ આપે છે. વૃક્ષો વરસાદ અને ઓક્સિજન આપવાનું કામ કરે છે. મિત્રો આ જે થયું એ વાંચવાની રીત થઈ અને વાંચીને વાક્યો ઓટોમેટિક કેટલાક તો મનમાં બની જ જતા હોય છે. નેચરલ રિસોર્સિસ વોટર, સન, ટ્રીઝ, તો પહેલું વાક્ય આપણે બનાવી શકીએ કે ભાઈ પાણી, સૂર્ય અને વૃક્ષો એ કુદરતી સ્ત્રોત છે. પાણી આપણને નદીઓ અને તળાવોમાંથી મળે છે. સૂર્ય આપણને એનર્જી અને લાઇટ આપે છે. આપણે વરસાદ અને ઓક્સિજન વૃક્ષોમાંથી મેળવીએ છીએ અથવા વૃક્ષોને કારણે મેળવીએ છીએ. તો આ રીતે એનું વાંચન કરી અને સૌથી પહેલા એનો કાળ વિચારવાનો થશે. જે માહિતી આપવામાં આવી છે એ ભૂતકાળની નથી પણ કાયમી છે અને જે માહિતી સનાતન હોય, હંમેશા આ જ હોય, તો એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આપણે લખવાનું થતું હોય છે. મિત્રો આ કેવી રીતે કરી શકાય, ચાલો એ લખવાની શરૂઆત કરીએ. આપને યાદ હશે કે સૌથી પહેલા એક ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સથી આપણે એની શરૂઆત કરવી જોઈએ. હવે તમને મને લાગે છે કે એમાં માસ્ટરી આવી ગઈ હશે. ધીસ ટેબલ ગિવ્સ ઇન્ફોર્મેશન એવું આપણે આગળના પેરેગ્રાફમાં જોયું. અહીંયા ફિગર છે તો આપણે લખી શકીએ ધીસ ફિગર ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ, એના વિશે માહિતી આપે છે એ આપ અહીંયા જોઈ શકો છો. નેચરલ રિસોર્સિસ આપણે લખ્યું ધીસ ફિગર ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ નેચરલ રિસોર્સિસ. આ ફિગર નેચરલ રિસોર્સિસ અથવા કુદરતી સ્ત્રોતો વિશે માહિતી આપે છે. હવે એક પછી એક આપણે વાક્યો બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો પહેલું વોટર, સન અને ટ્રીઝ એ મુખ્ય આપણા કુદરતી સ્ત્રોત છે એટલે તરત મગજમાં ટુ બી, જેમાં કોઈ ક્રિયા નથી અને કંઈક છે એવું જ્યારે દર્શાવવાની વાત આવે તો આ ટુ બી ના જે વર્તમાન કાળના ફોર્મ છે એનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવી શકો. વોટર, સન એન્ડ ટ્રીઝ. મિત્રો ત્રણ થયા એટલે ધે થયું, એની સાથે આર મૂકવાનું થાય. તો વોટર, સન એન્ડ ટ્રીઝ આર ધ મેઇન નેચરલ રિસોર્સિસ. Water, sun and trees are the main natural resources. મિત્રો આ વાક્યને આપ ધ્યેયથી પણ શરૂ કરી શકો. મેં તમને યાદ કરાવ્યું કે ક્યાંક કશુંક છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ધ્યેયથી આપણે વાક્ય શરૂ કરીએ છીએ. અહીંયા ત્રણ રિસોર્સિસ છે એટલે આપણે આર મૂકીએ. There are three main natural resources. ત્રણ કુદરતી સ્ત્રોત છે, વોટર, સન એન્ડ ટ્રીઝ. તો આ એક બીજી રીત થઈ કે આ જ વાક્યને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અને લખી શકીએ. ત્યાર પછી આગળ પાણી આપણને ક્યાંથી મળે છે એ વાક્ય અહીંયા દર્શાવ્યું છે કે બી પાણી આપણને નદીઓ અને તળાવોમાંથી મળે છે. તો આપણે મેળવીએ છીએ, મેળવવું એ ક્રિયાદર્શક વાક્ય છે. તો કર્તાની સાથે એક્ટિવ વોઇસ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, સીટ હોત તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, અન્ય શબ્દો કર્મ અને અન્ય શબ્દોથી વાક્ય આપણે બનાવવાનું થાય. આપણે મેળવીએ છીએ એટલે વી ગેટ વોટર. વી ગેટ વોટર ક્યાંથી મેળવીએ છીએ? ફ્રોમ ધ રિવર્સ એન્ડ પોન્ડ્સ. ચાલો આગળ વધીએ. અથવા બીજી વાત કે નદી અને તળાવો એ મેઇન સોર્સ છે પાણી. પાણીની મુખ્ય જે સ્ત્રોત છે એ બે છે, રિવર્સ અને પોન્ડ્સ. તો બીજી રીતે પણ આ વાક્યને દર્શાવી શકાય કે રિવર્સ એન્ડ પોન્ડ્સ આર ધ મેઇન સોર્સિસ ઓફ વોટર. મિત્રો તમને જેમ ગમે એ રીતે વાક્યો બનાવી શકાય. આપણે સૂર્યમાંથી એનર્જી અને લાઇટ મેળવીએ છીએ, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો સૂર્ય આપણને એનર્જી અને લાઇટ આપે છે. આપણે લખ્યું અહીંયા ધ સન. મિત્રો હીસી ની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપણે મૂકવાનું હોય છે. તો ધ સન ગિવ્સ અસ એનર્જી એન્ડ લાઇટ. અહીંયા જેમ લખ્યું એમ પણ કહી શકીએ
we get energy and light from the sun. તો આ પણ એક રીત છે. બીજું એક વાક્ય છે, we get rain and oxygen because of the trees. વૃક્ષોને કારણે આપણે વરસાદ અને ઓક્સિજન મેળવીએ છીએ. તો એ પણ ક્રિયાવાળું વાક્ય થયું, એટલે કર્તાની સાથે મૂળરૂપ વી છે, એટલે we get rain and oxygen because of the trees. એવું પણ આપ લખી શકો. અથવા બીજી રીતે, trees give us rain and oxygen. વૃક્ષો આપણને રેન અને ઓક્સિજન આપે છે. મિત્રો, અહીંયા આ રીતે આપણે કેટલાક વાક્યો લખ્યા. બીજું, thus water, sun and trees provide us with the basic needs. બીજી રીતે આપણે કહી શકીએ, trees give us rain and oxygen. એ વાત થઈ. મિત્રો, જ્યારે એવું લાગે કે મારા 8 વાક્યો બની રહ્યા નથી અને એકાદ 2 વાક્યો મારે વધારાના બનાવવાની જરૂર છે, એવું ક્યારેક જરૂર લાગે, માહિતી તમને ઓછી આપી હોય, તો તમે એના ઉપર આધારિત જાતે પણ કેટલાક વાક્યો બનાવી શકો. દાખલા તરીકે, પાણી, એનર્જી, લાઇટ, રેઇન, ઓક્સિજન એ બધી આપણી બેઝિક નીડ્સ છે અથવા મૂળભૂત જરૂરિયાતો છે. આપણે કહી શકીએ, thus water, sun and trees provide us. આપણને પૂરું પાડે છે with the basic needs. આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી કરે છે. તો આ પ્રકારના અર્થપૂર્ણ પણ વાક્યો આપ અહીંયા જાતે વધારાના લખી શકો છો. રિમેમ્બર, યાદ રાખીએ કે જ્યારે 4 માર્કનો સવાલ છે ત્યારે ઓછામાં ઓછા 8 વાક્યો આપણે બને. ન બનતા હોય તો આ પ્રકારના જાતે પણ વિચારીને, જેમ આપણે અહીંયા છેલ્લું વાક્ય બનાવ્યું કે ભાઈ પાણી, સૂર્ય અને વૃક્ષો આપણને મૂળભૂત આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, એવું આ પેરેગ્રાફનો અર્થ આપણી સામે થાય છે. તો એવા વાક્યો પણ આપ કરી શકો. રિમેમ્બર, 8 થી વધારે તમે વાક્ય બનાવો અને એની શરૂઆત ઇન્ટ્રોડક્ટરી સેન્ટેન્સથી કરો અને નીચે પેરેગ્રાફના સ્વરૂપમાં તમે અહીંયા એ વાક્યો લખો અને એ રીતે આપ આ પ્રશ્નને અટેન્ડ કરી શકો. So dear friends, today we have discussed 2 examples of information transfer that were based on simple present tense. સાદા વર્તમાન કાળ ઉપર આધારિત હતા એવા 2 અહીંયા આપણે એક ટેબલ અને એક ફિગરની ચર્ચા કરી અને એ ઇન્ફોર્મેશનને આપણે શબ્દોમાં અને વાક્યોમાં પરિવર્તિત કર્યા. This is called information transfer or this is called data interpretation. અને આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન કહીએ અથવા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહીએ. મિત્રો, શું બધા જ આપણા ટેબલ અને આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો પ્રશ્ન છે બધો જ સાદા વર્તમાન કાળમાં લખવો? તો એવું નથી હોતું. સમટાઈમ there will be topics based on simple past tense also. કેટલાક સાદા ભૂતકાળના ઉપર આધારિત પણ આ પ્રકારના ટેબલ્સ તમને પૂછાઈ શકે. For that, અને એ માટે યુ હેવ ટુ વોચ માય નેક્સ્ટ વિડીયો. એના માટે તમે હવે પછીનો જે મારો વિડીયો છે એ પણ જોતા રહેશો. 2 પાર્ટમાં આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, સાદા વર્તમાન કાળના 2 એક્ઝામ્પલ, બીજાના પછીના વિડીયોમાં સાદા ભૂતકાળને લગતા 2 એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે આપેલી માહિતીને ઓળખવી, કેવી રીતે એનું વાંચન કરવું અને કેવી રીતે વાક્યો બનાવવા, કાળ કેવી રીતે નક્કી કરવું. અને મિત્રો, જે 3-4 વાક્ય રચનાઓ આપની સમક્ષ શરૂઆતમાં મેં રિવિઝન સ્વરૂપે મૂકી, બસ એ જ વાક્ય રચનાઓનો ઉપયોગ કરી અને તમારે આ પ્રશ્નને સુંદર રીતે લખવાનો છે. તો અહીંયા 2 એક્ઝામ્પલ, દે આર નોટ ઇનફ એકચ્યુઅલી. 2 એક્ઝામ્પલ એ બહુ પૂરતા નથી, પણ ધીઝ આર ધ સેમ્પલ ક્વેશ્ચન્સ. અહીંયા જે 2 કર્યા એ આપણા સેમ્પલ ક્વેશ્ચન છે. આના જેવા અનેક ક્વેશ્ચન અને અનેક ટોપિક્સ આપની સામે આપના મટીરિયલ્સમાં હશે, તો એ પણ આપ વારંવાર જોયા કરશો અને આના ઉપરથી એને કેવી રીતે સોલ્વ કરવા એની ચોક્કસ પ્રેક્ટિસ કરશો. ઓલવેઝ રિમેમ્બર, પ્રેક્ટિસ મેક્સ યોર વર્ક પરફેક્ટ. પ્રેક્ટિસ જ તમારા કામને પરફેક્ટ બનાવે છે, એ હું વારંવાર અહીંયા આપને યાદ કરું છું. અને આ સાથે આજનો આપણો અહીંયા ટોપિક પૂરો કરીએ છીએ. એન્જોય ધીસ ટોપિક. આ ટોપિકને પણ આપ એન્જોય કરો અને વેઇટ ફોર માય નેક્સ્ટ વિડીયો. Until then, goodbye, take care, bye.
All the best for information transfer.